હું ચમનલાલ માસ્ટર ભલભલાને સીધા દોર કરી દઉં. કોણ બોલી? નમસ્તે નમસ્તે. હવે બધાને પ્રાર્થના બોલવાની છે. ગુરુસુ સમગુરુસુ શ્રીપ્રભુતતુ ચંદ્રવિનાયક સવિતા ભાવકતુ સવિતા ભાવકતુ. સરસ. હવે આ બધા હાજરીમાં ધ્યાન આપજો. બકો બકો હાજર છે સાહેબ. તકલીફ તો રહેવાની. કવિ કવિ ગેરહાજર નથી સર. સોનુ સોનુ તને મારા ઉપર ભરોસો નહીં કે નહીં કે? અમર ગોટાળા હાજી છે સાહેબ. છગન વગન આપણે લગન. નટુ ગાંડો હાજી છે સાહેબ. વિક્રમ ઠાકોર વિકાસ સાહેબ. એટલે હું ને તું ભૂલી ગયો. પૂરો ભરાડી હાજીર સાહેબ. કાળુ કબાડી કાળુ કબાડી કાળુ કબાડી આયો સાહેબ. અત્યાર સુધી ક્યાં હતો સાહેબ? કચરો વીણવા ગયો તો એટલે મોડું થઈ ગયું. કેમ કચરો વીણવા ગયો તો ભાઈ? સાહેબ એક સાથે બે કામ, મારો પણ ફાયદો અને ગામ પણ સ્વચ્છ. સારું સારું. બજા કાલથી વેલો આવજે. હાલો હવે આપણે કસરત કરવાની છે. એક સાથ ઉભા થાવ. કેમ વાત કરો છો બધા? એક સાથ વિશ્રામ. એટલે તમને કોઈને કસરત કરતા નથી આવડતું? ના સાહેબ, અમને તો 1000 બમ અને લગર વગરમાં જ ખબર પડે. ઠીક, હું ચમનલાલ માસ્ટર ભલભલાના સીધા દોર કહી દઉં. એક સાથ 1000 બમ. એક સાથ લગાડ વગાડ. એક સાથ 1000 બમ. એક સાથ લગાડ વગાડ. એક સાથ બેઠી જાવ. લા તને અલગથી કેવું પડશે? બેઠી જાવ. કાલે મેં બધાને કવિતા બાકી કરવાની કીધી હતી. કોણ કરી લઈ છે? બોલ વિક્રમ ઠાકોર. હાથમાં છે બિસ્કી ને આંખોમાં પાણી, બે વફા સનમ તારે બહુ ને રબારી. મહેરબાની વાળી હેઠો બે. બીજું કોણ કરી લઈ છે? બોલ સોનું. ગલી ગલી તેરી રાહ ચલી રે બાહુબલી. બાહુબલી વાળા હેઠો બે. બીજું કોણ કરી લઈ છે? બોલ કાળુ કબાડી. એ મોરી તારા જમનો થઈ ગયો છે મેલેરિયા. તારો બાપો કોપ પડે રે, તારી માટી કરી પડે રે. બોલ થોડો હારી હેઠો બે. કોઈને સાચી કવિતા આવડતી નથી. બોલ કવિ. સોનાની સાકરે બાંધ્યો ઈંડોળો આંબાની ડાળ. આને કહેવાય કવિતા. બે વફા સનવાળી થાય છે. હવે થોડાક પ્રશ્ન પૂછી લઉં. સૂરજ ક્યાંથી ઉગે છે અને ક્યાંથી આથમે છે? બોલ છગન. ગુલા કાકાના ઘરેથી યાસીન કાકાની મંદિરે નાખવે છે. હવે બીજા કોને આવડે છે? બોલ કાળુ કબાડ. સૂરજ પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમ દિશામાં આથમે છે. સરસ, બેઠી જાવ. બીજો સવાલ. સૌથી મોટો વાર કયો? બોલ બકા. જમવાળવાર. એને મને જમવાળવાર જ ઉજે. ખાઈ ખાઈ જાડો થઈ ગયો. પછીનો સવાલ. નર્મદા નદી ક્યાંથી નીકળે છે? બોલ અમર. કવિના નાકમાંથી. તારા નાકમાં તો છેડા છે. પછીનો સવાલ.
દુનિયાના 3 ખંડોના નામ આપો. બોલ. શ્રીખંડ, અખંડ ને ભાખંડ. શ્રીખંડ, અખંડ ને ભાખંડ વાળા એશિયા, યુરોપ અને અમેરિકા આવે. શ્રીખંડ નો ભગો થાય છે. એટલી વારમાં આજા લા અહીંયા ક્યાં જાય છે? બાથરૂમમાં જા. એ બાથરૂમમાં જાય છે કે નાખું એક? પછીનો સવાલ. સૌથી મોટું બાંધ કયું? બોલ ને તું ગાંડા. જાપાન. બેઠો. પછીનો સવાલ. સૌથી મોટી માં કઈ? બોલ બકા. ઓબામા. ઓબામા વાળી હેઠો બેને. કેમ જાત કરો છો બધા? હું ચમનલાલ માસ્ટર ભલભલાને સીધા દોર કરી દઉં. પછીનો સવાલ. ગણિતને લાગતો એક સવાલ પૂછું. 15 મિનિટમાં 7 જણા માટે જ્યુસ રેડી કરવો હોય તો કેમાં થાય? બોલ કરું. વોશિંગ મશીન. વોશિંગ મશીનમાં તો કપડા ધોવાય, જ્યુસ રેડી થાય હે? કાલિયાનો વાતાવ ઘણું જીવ. તો રોજ નાતો હોય તો નું ગુમરા થાય. અઠવાડિયામાં એક ફેરે નહીં છે. એ ભગવાન આ છોકરાનું શું થશે? કોણ બોલી? પછીનો સવાલ. એવી કઈ સંસ્થા છે જેમાં વૈરા કામ નથી કરી શકતા? બોલ કાળુ કવાડી. આ પૈરાનું કામ આગ લગાવવાનું હે ને એ આગ બુઝાવવાનું. વે આગ બુઝાવવા વાળી હેઠો હે ને. કોણ બોલી? પછીનો સવાલ. હાલ કાળુ કબાડી ઉભો થા. માની લે કે મેં તને 10 લાડવા આપ્યા. હું સાહેબ કેવી રીતે માન્યું કે તમે એકેય લાડવો નથી આપ્યો? માની લે ને, તારા બાપાનું એમાં શું જાય છે? આ સાહેબ માની લીધું. એમાંથી 5 લાડવા મેં લઈ લીધા તો તારી પાસે હવે કેટલા લાડવા વધે? સાહેબ 20 લાડવા વધ્યા. એટલે કેમ 20 લાડવા વધે? સાહેબ તમે માની લ્યો ને, તમારું શું જાય છે? માનવા વાળી અઠવાડિયે 5 લાડવા વધે. આટલી વાર કેમ લાગી? અરે વાહ, ઉચ્ચ વિચાર. હાથ પગ ધોઈને આવ્યો છો ને? આ બેઠો રે. સોનુ ઉભો થા. કાલ મેં તને ગુજરાતીની કવિતા લાવવાનું કીધી હતી, કેમ નથી લાવ્યો? સાહેબ બાપા વાડીએ ગયા ને અહીંયાથી કે સોનુ તને મારા ઉપર એક કઈ છોકરાને ભણવામાં રસ નથી, પણ તમે બધા ભણજો અને આગળ વધજો. જય હિન્દ, જય ભારત.